સુરત શહેરમાં ટ્રાફિક સુરક્ષા અંગે જનજાગૃતિ લાવવા પોલીસ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 15મી ફેબ્રુઆરીથી સમગ્ર ગુજરાત રાજ્યમાં હેલ્મેટ ફરજિયાત થવાના નિર્દેશો બાદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત પોતે હેલ્મેટ પહેરીને બાઇક ચલાવી શહેરીવાસીઓને સંદેશો આપવા નીકળ્યા હતા। આ અનોખી પહેલ દરમિયાન તેમની સાથે અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હેલ્મેટ પહેરી રેલીમાં જોડાયા હતા। રેલીના માધ્યમથી સુરત શહેરના લોકોમાં હેલ્મેટનું મહત્વ સમજાવવાની અને તેમને તેમનું પાલન કરવા પ્રેરવાની કોશિશ કરવામાં આવી હતી। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાઇક ચાલકો હેલ્મેટ પહેરીને લોકોમાં જાગૃતિ લાવશે। આ રેલીમાં પોલીસ અધિકારીઓએ પ્લેકાર્ડ સાથે હેલ્મેટના મહત્વના સંદેશા આપ્યા હતા। સુરત પોલીસે હેલ્મેટ અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરી છે। રસ્તાઓ પર લોકોને સમજાવવા માટે પોલીસ સ્ટાફ દ્વારા તૈનાત કરવામાં આવ્યા છે। સાથે જ સોશિયલ મીડિયા દ્વારા પણ લોકોને હેલ્મેટના ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવશે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે હેલ્મેટ પહેરવું માત્ર કાયદાનું પાલન નથી, પરંતુ તે તમારા જીવનની રક્ષા માટે જરૂરી છે। 15મી ફેબ્રુઆરીથી ગુજરાતમાં હેલ્મેટ ફરજિયાત બનશે અને લોકો તેનો સખત અમલ કરે તે માટે અમે જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। 15મી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં બાઇક ચલાવતા અને પાછળ બેસેલા વ્યક્તિ માટે હેલ્મેટ ફરજિયાત રહેશે। જો કોઈ હેલ્મેટ પહેરે વગર પકડાશે તો તેના સામે કાયદેસર કાર્યવાહી થશે। સુરત પોલીસના અભિયાનને લઈ લોકોમાં સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી રહી છે। લોકોમાં હેલ્મેટ પહેરવાની સમજણ વધે, રોડ સેફટી અંગે લોકો જાગૃત થાય, ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત થાય, અકસ્માતોની संख्या घटे। आ हेतुથી લોકોને હેલ્મેટ પહેરવા માટે આ રેલી કાઢવામાં આવી હતી। हेलमेट सभी को पता है कि जो टू व्हीलर चलाने वाले उनकी सेफ्टी के लिए कितना ज़रूरी है। सन 2024 में हम लोगों ने देखा कि हमारे 300 लोग से के आसपास जो डेथ हुई है रोड पे, उसमें आधे तो लोग सिर्फ बिना हेलमेट के जो लोग थे बाइक पे उनकी हुई। जो लोग हेलमेट पहने थे उनका शरीर के दूसरे भागों में इंजरी हुई, लेकिन सर सलामत होने की वजह से उनकी ज़िंदगी बच गई। और जब हम लोग देखते हैं उनके घर परिवार में मिलने जाते हैं तो घर की हालत देख के लगता है काश के हेलमेट पहने होते तो उनकी ज़िंदगी और उनके परिवार की सलामती रह जाती है। उसी आशय के साथ हम लोग आज बाइक रैली का भी आयोजन कर रहे हैं, जिसमें सारे हमारे पुलिस अधिकारी कर्मचारी बाइक लेके शहर में अलग अलग रूट पे जाएंगे और कई जगह वहाँ पर सोसाइटी विस्तार की तरफ से, एनजीओ की तरफ से हेलमेट का वितरण भी रखा गया, तो हेलमेट का वितरण भी करेंगे। सभी सरकारी कर्मचारियों के ऊपर भी पिछले 3 दिनों से ड्राइव माननीय डीजी साहब के हुक्म से हम लोग कर रहे हैं। जैसे कि अभी 600 जितने केस भी उनके ऊपर हम लोगों ने किया, दंड भी लिया गया। एक कंप्लायंस 80% के ऊपर उनमें हो गया, बहुत खुशी की बात है। हम यही चाहते हैं कि हमारी प्रजाजन रोड के ऊपर किसी का खून ना निकले और सभी लोग हेलमेट पहने। ऐसे मैं अपील करता हूँ, आपकी सेफ्टी सिक्योरिटी हमारे लिए बहुत इंपॉर्टेंट है। हम आपकी परवाह करते हैं, आपकी सुरक्षा की परवाह करते हैं। इस आशय से आज का हम लोग रैली कर रहे हैं। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।